તમારું ફ્યુચર કોઈ ઇન્સલ્ટ, લોસ કે ફેલિયર ડિસાઇડ નહીં કરતું, પણ તમારી પ્રતિક્રિયા કરે છે. હાઉ ડુ યુ રિસ્પોન્ડ ટુ ધોઝ થિંગ્સ વિલ ડિસાઇડ કે તમારું ફ્યુચર શું હશે. 3 વસ્તુ કરવાની હોય છે જેનાથી તમારી મેન્ટલ સ્ટ્રેન્થ સુપર પાવરફુલ થઈ જાય. તમે શરીરના સ્ટ્રેન્થ માટે તો જીમમાં જઈ શકશો, પણ મેન્ટલ સ્ટ્રેન્થ માટે આ 3 વસ્તુઓ કરવાની છે. આ વસ્તુ મેં એટલે બતાવી કે લેપટોપની અંદર મેમરી, મધરબોર્ડ એ બધાની સાઇઝ બહુ નાની હોય, પણ ચાલતું એના ઉપર જ હોય. એ જ રીતે આપણું મગજ બહુ નાનું હોય કમ્પેર ટુ અધર રેસ્ટ ઓફ ધ બોડી પાર્ટ, રાઈટ? પણ એના કારણે જ આપણી દુનિયા ચાલતી હોય. એના કારણે જ તમે કેટલા સ્ટ્રોંગ છો તમારા સર્કલમાં, તમારા ફેમિલીમાં, તમારા નેટવર્કમાં, તમારા જોબ ઉપર, એ બધું ડિસાઇડ કરશે. અને 3 વસ્તુઓ ઉપર ખાલી ફોકસ કરો ને તમે, એનાથી તમને તમારા ઇમોશન્સ તમારા હાવી નહીં થઈ જાય. તમે ખાલી મોટિવેશનની રાહ નહીં જુઓ એ વસ્તુ કરવા માટે. અને ત્રીજી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, તમને ખબર પડશે કે કઈ વસ્તુમાં તમારી એનર્જી વેસ્ટ કરવાની છે, કઈ યુઝ કરવાની છે. વિડીયો નીચે કમેન્ટ કરજો, હું તમને આખો ડિટેલમાં વિડીયો મોકલાઈશ. પણ આ ખાલી એ લોકો માટે છે જેમને ખરેખર મેન્ટલી સ્ટ્રોંગ રહેવું છે. તો જે બી કમેન્ટ કરે પ્લીઝ આખો વિડીયો વાંચજો એન્ડ ટ્રાય ટુ ઇમ્પ્લિમેન્ટ ધોઝ થિંગ્સ. મેન્ટલ સ્ટ્રેન્થ એવું નથી કે ભાઈ તમારી જોડે છે કે નહીં. મેન્ટલ સ્ટ્રેન્થ એ જોવાની છે કે ભાઈ કેટલા સ્ટ્રોંગ છો તમે મેન્ટલી, અને યુ કેન ઓલવેઝ બી સ્ટ્રોંગર. દેટ્સ વોટ વી વોન્ટ ટુ અચીવ, રાઈટ? એ આપણે વસ્તુ અચીવ કરવાની છે. એટલે જેને બી એવું થતું હોય કે ભાઈ મારે હજુ મારા ઇમોશન ઉપર વધારે કંટ્રોલ લાવવો છે, મારે ડિસિપ્લિન લાઈફમાં વધારે ઇમ્પ્લિમેન્ટ કરવું છે, અને મારે નેગેટિવિટી કાઢી નાખવી છે, અને મારી એનર્જી જ્યાં ફોકસ કરવી જોઈએ ત્યાં જ કરવી છે, તો આ વિડીયો નીચે તમે કમેન્ટ કરજો. હું તમને આખો વિડીયો ટોટલી ફ્રી મોકલાઈ દઈશ. અને જે લોકોએ ન્યૂઝ લેટરમાં અને વોટ્સએપ ગ્રુપમાં સબસ્ક્રાઇબ કરેલું છે એ લોકોને તો ઓલરેડી મળી ગયો હશે. ચાલો, ટેક કેર.